તો મિકેનિકલ બ્રાન્ચ બેઝિક બ્રાન્ચ છે. એની સબોર્ડિનેટ સિમિલર બ્રાન્ચીસ કહીએ તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે, એરોસ્પેસ એન્જિનિયરિંગ છે, એની ઉપરાંત આપણે જો પ્રોડક્શન એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ છે. એ બધામાં પહેલાં 2 વર્ષ છે, એટલે 4 સેમિસ્ટર સુધી બેઝિક સરખો જ કોર્સ રહે છે, પછી જુદી બ્રાન્ચ પડે છે એને. એટલે મિકેનિકલ એન્જિનિયર કોઈ પણ બ્રાન્ચમાં જઈ શકે. હકીકત મિકેનિકલ એન્જિનિયરિંગ મેઇન કોન્સન્ટ્રેશન છે કે કોમ્પોનન્ટ જે બનાવવાનું છે, પ્રોડક્ટ બનાવવાનું છે, એનું ડિઝાઇનિંગ કરી ઇકોનોમિકલી બેસ્ટ મટીરિયલ સિલેક્ટ કરી એનું પરફોર્મન્સ જોવાનું છે. જ્યારે પ્રોડક્શન એન્જિનિયરવાળો શું વિચારશે, એ જે સિલેક્ટ કર્યું છે એ મેન, મશીન અને મટીરિયલ 3Mનો બેસ્ટ ઉપયોગ કરીને, મેન એટલે માણસને ઓછા માણસથી વધારે ઇન્સેન્ટિવ આપીને સારું કામ લેવું. મિકેનિકલમાં મટીરિયલ પોઈન્ટ ઓફ શું, બેસ્ટ મટીરિયલ સિલેક્ટ કરો, કોસ્ટલી કરતાં એનું સર્વાઈવ કરે એવું બીજું મટીરિયલ આવે. અને મશીનરી, એક જ માણસ 3-4 મશીન જાતે ઓપરેટ કરી શકે એવો શિડ્યુલિંગ કરો, દેટ ઇઝ પ્રોડક્શન એન્જિનિયરિંગ. સો એ જ વસ્તુ કરવાની, પણ ઇકોનોમિકલી અને પ્રોડક્શન રેટ વધારે વિથ ધ મિનિમમ કોસ્ટ. મીન્સ પ્રોડક્શન એન્જિનિયર basically go to increase the productivity. That means the consumption of minimum consumption of man, machine and material power for best application of production of job. That is the production engineering. Industry engineering take care with the time and method study. કે લેઆઉટ છે એને કેવી રીતે મોટિવેટ કરીએ, જે સારું કરી કે વર્કરને કામ કરવાની ઈચ્છા થાય, મેન પાવરને કામ કરવાની એટમોસ્ફિયર થાય, એને મોટિવેશન આપો અને કંઈ ચાન્સ આપો, ઇનોવેશન આપો, તો એ આગળ જાતે વધતો જાય, તમારે જોવું ન પડે. ધારો કે એક માણસ 10 કોમ્પોનન્ટ બનાવતો દિવસમાં, એને 100 રૂપિયા મળતા હોય, પણ એને કંઈક 10 કરોડ ઉપરાંત એક જોબ બનાવશો જ્યાં તમને 25 રૂપિયા આપીશ, તો એને આપણે જોવું નહીં પડે, ઓટોમેટિક એને મેન્ટલી ગ્રોથ થાય. કારણ 10 કરીને આગળ વધતો જવું, તો મારો સ્કોપ વધશે, અર્નિંગ પણ વધશે અને ક્વોલિટી પ્રોડક્ટ પણ કરી શકાશે.